મંત્રી રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત છે। રાજકોટ હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે। એમ્સના ડોક્ટરો સાથે બેઠક કરી છે। 3 દિવસ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવશે। તબિયત એમની સુધારા ઉપર છે। કોઈ વધારે તકલીફ અત્યારે વધતી નથી અને અત્યારે એમ્સના 3 ડૉક્ટરો અને અમારે સિનર્જી હોસ્પિટલના 3 ડૉક્ટરોની એક સરસ પેનલ બનાવી અને ડિટેલમાં ડિસ્કશન કરી અને એમ્સ દિલ્હીના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી આગલા 3 દિવસ માટેનો રોડ મેપ તૈયાર કરેલો છે અને એમાં કઈ કઈ તકલીફો થઈ શકે અને એનું કઈ રીતે નિરાકરણ કરવું એ પણ બધું ડિસ્કસ થયેલું છે। એટલે અત્યારે એમની તબિયત સુધારા ઉપર છે અને આશા રાખીએ કે ઝડપથી હજી વધારે તબિયત સારી થાય। રાઘવજીભાઈની તબિયત ખૂબ અત્યારે સ્ટેબલ છે। હું હમણાં જ મળીને આવ્યો છું અને મારી યારે વાતચીત પણ કરી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પણ ટેલિફોનિક માહિતી મેળવી છે અને સૌ કોઈ ચિંતિત છે રાઘવજીભાઈને। આપણા મુખ્યમંત્રીશ્રી અહીં ડૉક્ટરો હમણાં મળ્યાની વાત કરી કે એના ટેલિફોનિક વાતચીત કરી હતી, પાટીલ સાહેબે કરી છે અને અહીં બધા આગેવાનો સ્થાનિક પણ છે। હમણાં ડૉક્ટરોને હું મળ્યો તો અને રાઘવજીભાઈને પણ મારી યારે વાતચીત કરી અને અત્યારે એકદમ સ્ટેબલ છે। ગુજરાત સરકારના ખૂબ જ સક્રિય એવા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની જે કાંઈ બ્રેન સ્ટ્રોક આવવાથી જામનગરમાં એને પ્રાથમિક સારવાર આપવામાં આવી। મોડી રાત્રે એમને રાજકોટની આ સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અત્યારે એમની જે કાંઈ ડૉક્ટરોની ટીમ છે પૂરી એની સારવાર કરી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ સતત ડૉક્ટરો સાથે સંપર્કમાં છે અને શ્રેષ્ઠતમ સારવાર મળે અને રાઘવજીભાઈ જલ્દી સ્વસ્થ થઈ ફરી લોકોની સેવામાં લાગે એવી અમે પણ બધા પ્રાર્થના કરીએ છીએ અને અત્યારે એમની જે કાંઈ એમની હેલ્થ છે એ સ્ટેબલ છે અને જે કંઈ સારવાર કરવાની હોય એ ડૉક્ટરોની ટીમ સારી રીતે સારવાર કરી રહી છે। રાઘવજીભાઈને બ્રેન સ્ટ્રોક માઇલ્ડ હોવાનું ડૉક્ટરો સાથે ચર્ચામાંથી જાણવા મળ્યું છે। એમની તબિયત ડૉક્ટરોના કહેવા પ્રમાણે સુધારા ઉપર છે। આગળ એમને શિફ્ટ કરવા કે અહીંયા જ સારવાર કરવી એ અંગે રાજકોટ અને અમદાવાદ અને એમ્સના ડૉક્ટરો અત્યારે ચર્ચા કરી રહ્યા છે। જે નિર્ણય ઉપર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। ડૉક્ટરોને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ છે કે આપણે રાઘવજીભાઈને જલ્દીથી સાજા કરી શકીશું। ભોળાનાથને પ્રાર્થના કરું કે રાઘવજીભાઈ જલ્દીથી સાજા થાય। કેવી તબિયત છે અને ડોક્ટરો સાથે ચર્ચા થઈ શું છે? ડોક્ટરોની પેનલની ચર્ચા ચાલુ છે। એમ્સના ડોક્ટરો પણ આવ્યા છે, દિલ્હીના એમ્સના ડોક્ટરોની પેનલ સાથે પણ અત્યારે ચર્ચા છે અને અહીંના જે ડોક્ટરો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એ ડોક્ટરોની આખી પેનલ સાથે બેસીને ચર્ચા વિચારણા કરે છે। ઓપરેટેડ કેસ નથી, મેડિસિનથી સારવાર લઈ શકે એવો કેસ છે એટલે બધા ચર્ચા કરીને શું કરવું એનો નિર્ણય કરશે। તબિયત કેવી છે? તબિયત ખૂબ જે દાખલ થયા તેના કરતાં અત્યારે ખૂબ સુધારા ઉપર છે। ભગવાનભાઈ પ્રાર્થના કરી ભાઈ શ્રી રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી, ખેતીવાડી પ્રધાન અને સારી રીતે તબિયત એની સુધરે એના માટે પણ અત્યારે સુધારો છે। ડૉક્ટરો પણ સાથે વાત થઈ અને જે જરૂરિયાત છે એ પ્રમાણે અત્યારે 60% એમનો સુધારો। રાઘવજીભાઈની તબિયત કાલ રાતના જામનગરના બેરાજા ગામ ખાતે એક કાર્યક્રમમાં હતા અને બગડી હતી તો આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે લઈને આવ્યા અહીંયા તો ડૉક્ટરની ટીમ અત્યારે બધી તપાસ કરી અને તબિયત ખૂબ સુધારા ઉપર છે। રાતના જે હતી એના કરતાં પણ અત્યારે સારી છે। બીપી, ડાયાબિટીસ બધું કંટ્રોલમાં છે। કાલ રાત્રે દાખલ થયા ત્યારે એમનું બ્લડ પ્રેશર પણ વધારે હતું જે અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। ગઈકાલે જ્યારે દાખલ થયા ત્યારે એમના ડાબી બાજુના હાથ પગની મૂવમેન્ટ છે એ થોડી ઓછી હતી, એનો પાવર પણ ઓછો હતો જે પણ અત્યારે સુધારા ઉપર છે। તમામ રિપોર્ટ કર્યા છે એ રિપોર્ટ ગઈકાલે રાત્રે જે કર્યા હતા એમાં કોઈ જ વધારે રિપોર્ટ બગડ્યા હોય એવું જાણવામાં નથી આવ્યું। આદરણીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નિર્દેશન નીચે ત્યાં દિલ્હીના એમ્સના ડૉક્ટર, રાજકોટ એમ્સના ડૉક્ટર અને સિનર્જી હોસ્પિટલના તમામ ડૉક્ટરો
ની ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે. અત્યારે સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં છે. રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 થોડી તકલીફ જેવું મહેસૂસ થતા એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ભાઈ તમે પણ ખબર અંતર પૂછ્યા છે, હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ સારી છે. જે રીતે એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને રાત્રે 3 વાગે અહીં લઈ આવ્યા. અહીંયા જે સઘન સારવાર ચાલુ થઈ ગઈ એ જોતા અને અત્યારે મુળુભાઈ સાથે પણ એમણે વાતચીત પણ કરી, એ ઓળખી પણ શકે છે. એટલે એમ કહી શકીએ કે રિકવરી ચાલુ થઈ ગઈ છે અને રાઘવજીભાઈ તો કર્મઠ આગેવાન છે, મહેનતુ કસ આગેવાન છે. એટલે અત્યારે જે રીતે વાતાવરણ જોયું, ડોક્ટરો સાથે ચર્ચા કરી, ડોક્ટર ડોબરિયા સાહેબ, જયેશભાઈ ડોબરિયા, ડોક્ટર સંજયભાઈ ટીલાળા, ડોક્ટર ગજેરા, એમની સાથે વાતચીત કરતા ડોક્ટરોનો અભિપ્રાય એવો છે કે સંતોષજનક રિકવરી છે અને તબિયત સ્ટેબલ છે. એક તો શું થયું કે નુકસાન આગળ વધતું અટકી ગયું છે અને હવે તબિયત પુનઃ પ્રાપ્તિ થતી હોય તંદુરસ્તીની, એ પ્રકારનું વાણીવિહાર લાગે છે. જે રીતે મુળુભાઈને એમને બોલાવ્યા, મુળુભાઈને હાથ દબાવ્યો, મુળુભાઈને નામથી એમને બોલાવ્યા, એટલે એક એમની યાદદાસ્તને બધું સંપૂર્ણપણે તાજું જ છે. એટલે એમ કહી શકીએ કે ભગવાન દયાથી તબિયત સારી છે અત્યારે.